સતગુરુ મહારાજની જય. પધારેલા હરિગુરુ સંતની જય. સત્સંગની સરવાણી જે હાલી એ એક જ હરખી હાલી, અને આપણે જે બોલાવી છે તો સત્ય સંતની બોલાવી છે, સદગુરુ મહારાજની. તો સદગુરુ મહારાજ કહેવો કોણ? પહેલી વાત તો ન્યા આવી. અને અહીંયા નિરાત બાપુ કહેશે નિરખી પીરખીને ગુરુ કરવા. તો હું આપણને નિરખવાનું કીધું એ તમારે મારે વિચાર કરવાનો. રૂપાળા ગોતવા, પૈસાવાળા ગોતવા, કે જ્ઞાની ગોતવા, કેવા ગોતવા? જેવી તેવી વાત નિરાત બાપુએ કરી નથી, ચોખવટ કરી છે. પણ ભીમ સાહેબે તે 18 ગુરુ કરાવ્યા હતા, અને જો કયો તો એમ કે કીધું લક્ષ્ય ગુરુ કર્યો હતો. લક્ષ્ય નહીં, જે બદલે પોગવું હતું ત્યાં પોગાડે એવા નહોતા મળ્યા, એટલે એની બસ બદલી. આમથી બદલી નહોતી. આ વાત આપણને કરી. એટલે નિરખી પીરખીને કીધું, નિરખવાનું એમ કીધું કે બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ સ્વાત્રી મને બોડીઓ મારી દીધું ને ચાદર ઓઢાડી દીધી, એટલે હું નથી. હું બોલ્યો તો મારી રેણી ને મારી કેણી બરાબર છે. ગુરુ મહારાજે ઊભો મૂક્યો અહીંયા ઊભો, તો તમે મારા અહીંયા આવો અને મારી વાત સાંભળો. આ વાત કરી. અને ગુરુ મહારાજ કીધું ગુરુ અને સદગુરુ, આ બે વાત કરી. આ બે વાત કરી. આકાર બતાવે ગુરુ અને નિરાકાર બતાવે સદગુરુ. જોઈ લો, આકાર વાળી વાત ગુરુ મહારાજ પાસે ન હોય, નિરાકાર વાળી વાત છે, અને સદગુરુ કહેવામાં આવે. તો હજી આપણને આકારે ઊભા રાખતા હોય તો એ સદગુરુ કહેવાય નહીં, ગુરુ કહેવાય. જ્યાં સુધી આપણે પૂજા પાઠ તો પહેલેથી કરતા આવતા હતા ને હજી કરીએ જાય છે, અને હજી એનું એ હોય તો એમાં સદગુરુને શરણે ગયા કે નહીં ગયા છે એ તમારે મારે વિચાર કરવો. જગતનું છોડાયું ત્યાં પોતાનું ઉપાડ્યું. પાછા કહીએ ગુરુ મહારાજની કૃપા. હવે ગુરુ મહારાજની કૃપા કે શિષ્યની કૃપા? આ બહુ વિચારવા જેવું છે તમારે મારે. નિરત બાપુએ આમ તો ઠપકો નથી દીધો, નિરખી પીરખીને ગુરુ કરવા. પણ થયું છે એવું, દૂધ તમે ગમે ગાયનું લાવો, ગીર ગાયનું લાવો, ગમે એનું લાવો, બાટલીનું લાવો, ગમે એનું લાવો, બરાબર ને? એ દૂધ તો સારું જ છે, એમાં કોઈ ફેરફાર નથી. જ્ઞાને બરાબર છે, એમાં કોઈ જાતનો ફેરફાર નથી. પણ લોસો ક્યાં પડ્યો? વિશેરું કરી. પાત્ર તમારું છે એ બરાબર નથી. આ પાત્ર જોયા વિનાનું પીરસાઈ ગયું. ગમે એ ગાનું દૂધ તમે લાવશો ને ગમે એવું સારું લાવશો, પણ તમારું પાત્ર બરોબર ઉટકાણેલું નથી, એટલે એમાં નાખશો એટલે બગડી જાય, ક્યાંય કાંઈ આવશે. દૂધમાં ભૂલ, એમ જ્ઞાનમાં ભૂલ, પણ પાત્ર જોયું નહીં. આચાર્ય પદ આપવા વાળાએ ન જોયું, અને મારી જેવાય ઉપદેશ દેવામાં પણ નથી જોયું. આ ભૂલ ન્યા છે. પાત્ર જો એટલે વાસણ તમારું વિસળેલું છે, કોઈ જાતનું આગલું ભરેલું છે, એની વાસ કે એ અંદર નહીં હોય તો દૂધ નાખશો તો કોઈ જે બગડવાનું નથી નથી ને નથી. આ બગાડો ન્યા છે. તમે હો કે હું હો. નકર આમાં મટી જવાની વાત કરી કે આમાં થાવા બેઠા મારી જેવો. મટી જવાની વાત કરી. શિષ્ય મટી જાય, ગુરુ મટી જાય. ગુરુ કહેવા કોને? એ કાર્ય વિચાર કર્યો. તમે ઉપદેશ લેવા ગયા તો થેલી લઈને ગયા, તગારું લઈને ગયા, કે કોઈ પણ વસ્તુ, કઈ વસ્તુ લઈને તમે ઉપદેશ લેવા ગયા? નરસિંહભાઈ કયો છે મને? અંતે હે તમને કેમાંથી ઉપદેશ આપ્યો? કાંઈક લઈને તો ગયા છો ને. આપણે દુકાને કાંઈ લેવા જઈએ તો થેલી, શાક બકાલો લેવું હોય થેલી લઈને જવું પડે. પ્રવાહી લેવા જવું હોય તો બરણી લઈને જાય. એમ તમે ઉપદેશ લેવા ગયા, તમે હું લઈને ગયા ને એમાં લીધો.
એમાં લીધો, લક્ષ્યમાં લીધો. પોતાનું લક્ષ્ય ત્યાં હતું, બાકી બીજે સામે લેવાય એવું નથી. ઉપદેશ લક્ષ્યમાં લેવો પડે, પણ આ ઝાઝો ભાગ લક્ષ્યમાં લેવાનો નથી, એટલે ધોળ્યા કરે. અને અહીંયા પાનબાઈને ગંગા સતી ઠપકો દેશે કે સંગીતું કરો તો પાનબાઈ એવાની કરજો ઉતારે ભવ એવો તેમ ભવ પાર ઉતારે એની હારી બેહવું અને એનો સત્સંગ સાંભળવો, બાકી લાગટ સાંભળવા જેવું. અને ગુરુ છે કોઈ જે બાંધે નહીં. આપું ટળ્યું જોયું મેં જાગી અને અંતરમાં જોઈતું જાગી. એમાં કોઈ જે દિવેલ પૂરવું પડે નહીં, પણ આપે અંધારો, આંખી અંધારો. એ પ્રગટ આપણામાં જે જ્યોતિ જાગે એને મૂકીને દીવડિયા બાળે અને વાતો ઉપદેશ નહીં કરવી, એ કેમ મેળ પડે? નકર ગુરુ મહારાજે એમાં જ જોત જગાડી. એની જગતી જોતમાં આપણે ગયા તો આપણામાં જોત જગાડી, એની બહારની કોઈ વસ્તુ બતાવી પછી ત્યાં ગુરુ શિષ્ય કાંઈ રહ્યા નથી, પણ જ્યાં બેના બે હાલ્યા આવે. તમને તો અનુભવ થયેલો છે ને પાકો? હે કે તમે મારા શિષ્ય હું તમારો હજી મીટ્યા? આમાં મટી જવાની વાત છે. એ એક હરખું રૂપ કરી દીધું, આખા જગત હારી એક હરખું નામ કરી દીધું, પછી એમાં બીજો રહ્યો ક્યાં? હે પણ છે ને અને રાખ્યા ને કે ક્યાં ગુરુની વાત કરી? આ બહુ વિચારવા જેવું છે. તમારે મારે બેય આ ભૂલ ન્યા પડી છે, નકર ન્યા કોઈ વસ્તુ રહેતી નથી, એક થઈ જાય. અને ક્યાંય જગ્યાએ બાંધે નહીં. આ તો કે તમારે જીવરાજ મહારાજના ઓલે નહીં જવાનું, જીવરાજ મહારાજ એમ કે એના શિષ્યને મંજી મહારાજને ઓલે નહીં જવાનું. આ તમને જોકમાં તો રાખ્યામાં સદગુરુની વાત જ ક્યાં કરી? જોકને આવરણ ગાળીઓ કાઢી નાખે એને સદગુરુ કહેવાય. બંધનમાં તો હતા, બીવડે મરીને કહે કે આ મંદિરે તમે આમ નહીં કરો, અહીંયા નિવેદ આમ નહીં કરો, તમારે આમ થાય, અહીંયા આમ નહીં કરો તો આમ થાય. એ બીક આપણને હતી એટલે આપણે સદગુરુ શ્રેણી એમ. એટલે આપણને એમાં બીતા હતા એટલે આપણે ગુરુ શ્રેણી ગયા, નકર બીજું તો આપણે કમાઈને તો લાવતા હાલતું હતું ને. એ બીક મટાડવા માટે ગયા. ત્યાં તો આ તો પાછા કે તમે અહીંથી આમ જાઓ તો ગુરુદ્રોહ લાગશે. હવે મોટી બીક તો એ બતાડી અને પાછા કે મેં તમને વસન આપ્યું છે, નિર્ભય વસન આપ્યું. આ ભેં તો મટી ના તમને મને, એમાં નિર્ભય વસનની વાત ક્યાં કરી? બહુ વિચારવા. કૃષ્ણ ભગવાન અને અર્જુન કુરુક્ષેત્રના મેદાનની મલપા યુદ્ધ લડી અને રોજ સાંજે આવે એટલે કૃષ્ણ ભગવાન રથેલી ઉતરી જાય અને રથનો દરવાજો ખોલે એટલે અર્જુન પછી ઉતરે. કાયમિક માટે 18 જમણે યુદ્ધ થાય અને 18મે જમણે 19મે જમણે વિજય થયો. એ વખતે કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું કે અર્જુન તો કે હા, એ કે તમે રથમાંથી ઉતરી જાઓ. હવે અર્જુન વિચારમાં પડી ગયા. એ કે 18 દિવસ સુધી કૃષ્ણ ભગવાન રથમાંથી ઉતરીને દરવાજો ખોલે અને ઉતરતો હતો, અને આજ મને કે ઉતરી જાઓ. આનું કારણ પણ વિચારવામાં આવ્યું નહીં. નકર કુરુક્ષેત્રના મેદાનમાં ઉપદેશ તો આપ્યો જ હતો. એમ તમને મને ઉપદેશ આપ્યો પણ આપણે ક્યારેય વિચાર કર્યો નથી. અને અથવા જે ઉપદેશ આપ્યો છે એ આ બંધીમાં હશે નહીં, રેણીમાં નહીં હોય, કેણીમાં હશે તો ન લાગ્યો, કાંઈક ફરક હશે. એ વખતે અર્જુન તો ઊભા રહ્યા, એમના ધનુષ હાથમાં છે ને ઊભા રહ્યા. એટલે પાછું કૃષ્ણ ભગવાને કીધું અર્જુન હું તને કહું છું તું ઉતરી જા. એટલે અર્જુનને એમ થયું કે ફરી વાર પરમાત્માએ કીધું એટલે હવે એનું કીધું મારે કરવું. અર્જુન ઉતરી ગયા અને કૃષ્ણ ભગવાન જ્યાં રથમાં ઉતર્યા એટલે રથ ભડકે બળી, તરત ભડકો થયો. ક્યાં અર્જુનને ઉપદેશ ઉગી ગયો. એ કે કૃષ્ણ ભગવાન આ જે કીધું તું કરતા હતા એ છે, મને આ કોઈ જાતનું કર્મ લાગ્યું નથી, મને તો ખાલી નિમિત્ત બનાવ્યું. એમ ગુરુ મહારાજે તમને મને કોઈ આચાર્ય પદ આપ્યું કે ભક્ત બનાવ્યા, નિમિત્ત બનાવ્યા, પણ આપણે ઓઢી બેઠા. કાંઈ કે કરીએ તો હું કરું
સૌ. નકર આપણું કર્યું કોઈ વસ્તુ થતી અને આપણે કોઈ વસ્તુ કરી કેમ નથી. એમાં નિમિત્ત બનાય. પણ ક્યાં પાછા હું મહાન સંત છું, કાં કે હું મહાન ભક્ત છું, કાં મને કાંઈક આવડે છે, આ મટી જવાનું હતું ત્યાં કાંઈક બીજો મોરો પહેરાઈ ગયો. આ ભૂલ આપણી તમારા માટે. અને વાતો આપણે મોક્ષ ગતિની કરી. ક્યારે મોક્ષ ગતિ થાય? મટી જાય તો મોક્ષ ગતિ થાય, નકર થાય એવું નથી. તમે કોઈ પણ તમે શબ્દ કે જોઈ જાઓ. અને ઋષિ મુનિઓએ સંતોએ આપણને વાર ઠપકો આપ્યો કે મટી જાઓ, મટી જાઓ. મટાડવાનું કે 9 મહિના માના પેટની મલપા રહ્યા તો ઊંધે મસ્તક રહ્યા ને કે સીતે મસ્તક? હે? અને સદગુરુના શરણે ગયા તો આ શરીર બહુ સારું હતું, કેટલી ઇન્દ્રિયો હતી અને આખો વૈભવ સારો હતો, પણ ગુરુ મહારાજે માથું હું કામ માંગ્યું? તમે ક્યારે વિચાર કર્યો કે બીજું કાંઈ ન માંગ્યું અને મસ્તક જ માંગ્યું? બહુ વિચારવા જેવી વાત છે. અને 9 મહિના તમને મને ઊંધે મસ્તક હું કામ રાખ્યા એ વિચાર કરો. રાખ્યા કે ન રાખ્યા? અને આ ગુરુ મહારાજે બીજું કાંઈ ન માંગ્યું, માથું જ માંગ્યું. શું કામ માંગ્યું? એટલે ભગવાને કીધું કે માણસને મેં ઊંધે મસ્તક રાખ્યો પણ સીધું માથું કરીને હાલ્યો છે, કોઈ રીતે હરખો હાલ છે નહીં. આ સંતોએ મહાપુરુષોએ આ નિર્ણય કર્યો કે માથું માથે લઈને હાલ્યો એટલે ક્યાંય સીધો હાલતો નથી. એટલે એ વસ્તુ જો પાછો ઉતારી લઉં સીધો હાલે તો આપ્યું તમને પાછું પછી જોઈ લો. પણ તોય જે તમે હું સીધા હાલતા નથી. આચાર્ય બન્યો તો સીધો ન હાલતો. એમાં ભક્તની તો વાત જ ક્યાં? જોઈ લો. જ્ઞાન આ બધું કથી નાખું છું, તમને કઈ નાખું છું, પણ હું પાળું શકું નહીં, મારે વિચારવાનું. નકર આ કર્મનો અધિકારી હું બનું. ઉપદેશ મેં તમને દીધો તો જોયા વિના દીધો, પણ તમારું પાપનું પોટલું મેં ઉપાડ્યું. મારી પાસે નાખવાની ત્યાં જગ્યા હોવી જોઈએ, નકર કર્મ મારે ભોગવવું પડે. ગંગામાં ગાંડા નહોતા, નકર એ વખતે લાટ માણસો હતા, પણ એકને જ ઉપદેશ આપ્યો. જોઈ લો. બીજું પાત્ર એને ન બતાડું, ગામ છોડ્યું અને વાડી રહેણાંક છે. આ સમાધિ લીધી, પોતાની વાડીમાં છે, ગામ મૂકવું પડ્યું. અખત નહોતું લેવા દીધું. હારી લેવા પાર પાડવી પડે. અને 2 ભજનની માલપા ખાલી ભૂલ કરી ત્યાં માણે દીકરાની વહુ બનાવી નાખી. નકર ગંગા સતીને દીકરા નહોતા, 2 દીકરીઓ જ હતી. છૂટા છૂટા બાણ ના મારો બાઈજી સિયા ન જાય તો બાઈજી તો કે હાઉસ હોય. આ જગતે વહુ બનાવી નાખ્યા. નકર બાંદડી તરીકે હારી લાવેલા હતા. પછી સજુભા નામના એક ભગત હતા. એ કાયમ તમારી ઘોડી ભજનમાં આવતા જ્યાં હોય. એટલે એ બીજા ભજનની માલપા એવું કહે છે કે સજુભા આવે તો રંગ જામે. હરખિયા હરખા હોય તો રંગ જામે ને, એ વાત બીજા ભજનમાં કરી. એટલે સજુભા કે ગંગા સતીનો દીકરો ને એના ઘરવાળા જગતે આમ બેહારી દીધું. નગર તો રંગ જામે. આ વાત કરી, પણ આ નક્કી કર્યું નહીં. અને જગતે દીકરાના વહુ બનાવી નાખ્યા. જોઈએ આ જગત. એટલે વાણી કોણ હું કે છે, કેમ છે એમ વિચારવાનું. અને નરસિંહ મહેતાને દાદા વાત કરતા હતા હમણાં, મહારાજ જીવરાજ મહારાજ. પણ નરસિંહ મહેતાએ કીધું, હરિ તારા નામ છે 1000, ક્યાં નામે લખવી કંકોત્રી જોઈ લો. અનેક નામ છે, પણ હવે ક્યાં નામે ત્યાં પોગાય એ તમારે મારે વિચારવાનું. વાણીઓ બધી ગાય, પણ જેમ સેમ સમજાવો. એ તો એના અનુભવની વાત કરી, પણ તમારો મારો અનુભવ શું છે એ વિચારવાનું. અને આપણા એમ 1000 જ નામ છે. ઠેઠલી ઠેઠ જલમ થયો ત્યાં સુધી જેની સામે ઉભા રહ્યો એવું રૂપ ને એવું નામ થયું, પણ આપણું નામ કયું? આ વિચારવાનું. આ બધા નામ તો દેહના પાડેલા છે, પણ પોતાનું સ્વરૂપનું નામ નથી. અલગ કીધો, લખવામાં આવતું નથી.
આ વાત ન્યા આવી. પણ આપણે તો પકડીને બેસી ગયા અને હજી ઘાટ છોડતા નથી. નકર સદગુરુ છે. હવે સત્યનું કીધું, સત્યને કોઈ ઘાટ નથી. જે તમે એની બોલાવો, કારણ કે સનાતન ધર્મની જે જોઈ લો તો સત્યની જ વાત કરી. કેમ તમારી વાત ન કરી કે નરસિંહભાઈની જે એમ કેમ ન બોલ્યું? તો ઘાટની વાત થઈ. એ જે બોલાવો વાત એની થાય છે. સદગુરુ, ગુરુને કોઈ ઘાટ હોતો નથી. સત્યને કોઈ ઘાટ હોતો નથી. નિરાકાર છે. આની જે બોલાય છે. અને સનાતન ધર્મની જે કીધી એટલે ચાર ખાણીની માલપા, તનની માલપા જે તત્વ વાપી રહ્યું છે એની જે બોલાય છે. પણ આ તો સદગુરુ ધર્મ નોખા નોખા કર્યા, વાળા નોખા નોખા કર્યા, શિષ્ય નોખા નોખા કર્યા, પણ એક કર્યું નહીં. જાતિ નોખી કરી અને ઉડતા બધાડ્યા, હિન્દુ અને મુસલમાન. અને આ નરસિંહ મહેતા કહે છે ઈશ્વર અલ્લાહ એક જ નામ, સબકો સન્મુખી દે ભગવાન. ઈશ્વરને અલ્લાહ એમ છે. નરસિંહ મહેતાને જ્ઞાન છું ત્યારે નરસિંહ મહેતા આ વાત કરીને આ વાણી બોલી. અને આપણે હિન્દુ ને મુસલમાન કરીને બધાડ્યા કે બીજું કાંઈ? અને લોહીની નદીઓ હજી હાલે છે. હે, કેટલી જાતિ એટલા ધર્મ ઊભા કર્યા તમે મેં. નકર ધર્મ બીજો જ મને બતાવો. આમાં ધારણ કરેલી વસ્તુ છે. આમાં ધારણ કરેલી વસ્તુ 108 પારાની માળા છે, પણ ધારણ કોને કર્યું? દોરે કે બીજું કોઈ? એ દોરા 108 છે કે પારા 108 છે? એમાં દોરો ખેંચી લ્યો તો બધા મણિકારા કરતા થઈ જાય. આ જે એની બોલાય છે. પણ આ તો નોખા નોખા ધર્મ, નોખા નોખા વાળા, અને આ નોખું નોખું પાડ્યું. અને નિરાત બાપુ આખા જગતને એક કરે છે. બધા સંતોની વાત જોવો તો એકની લાવે છે. અને આપણે બોલો વિચારો તમે. એટલે બહુ સમજવા જેવું છે. અને કોઈ પણ સાકિક તમે બોલો તો એકની જ વાત કરી છે. અને એક જ જગ્યાએ તમને મને ઊભું રહેવાનું કર્યું છે. પણ આ નોખું 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 ઉપાય અને બધાને નોખા પાડ્યા. નકર તમે ગમે એની વાણી લ્યો, પછી એમ કહો આની વાણી પણ એની સોપોટ કરો. અને છેલ્લે 3 કડીની માલપા એનો બધો નિશોડ આપેલો છે. પણ ત્યાં કોઈને ઊભું રહેવું નથી. અને એ બધી વાણીને અને બધા સંતોએ પોતપોતાનો અનુભવ કર્યો. પણ તમારો ને મારો શું અનુભવ? આગળ તમે વાત કરી કે ગુરુ આવે તો દિવાળી. તો હવે પૂનમને મોટી કે અમા મોટી? એમાં સારું કયું? હે, તો પૂનમ ને દી કાલે હોળી આવશે અને અમાન દી દિવાળી છે. વિચાર કરી લો. નહીં પણ તમે વિચાર, અમાને દી દિવાળી છે અને કાલે જ હજી પૂનમ આવશે, તે દી જ હોળી છે. એટલે કહેવાનો ભાવાર્થ સંતોનો એમ છે કે અમાસ કહેતા તમે અંધશ્રદ્ધામાં છો, એમાંથી તમે અંજવાળામાં આવો તો હોળી તમારી મટી જાય. પણ હોળી તો ઊભી જ છે. અહીંયા જવું ને અહીંયા ન જવું, એ હોળી એ મટાડો. અને અંધશ્રદ્ધામાંથી બહાર આવો. મહાપુરુષોનું કોઈ પણ ભજન લ્યો તો અંધશ્રદ્ધામાંથી આપણને બહાર લાવે છે. પણ આપણે ન્યા રહેતા નથી. એટલે જેમ સમજવું અને કાંઈક પાળવું. અને પાળવું તો કોકને કહેવું, નકર કોઈને કહેવું નહીં. એટલું કહી મારી વાણી સદગુરુના શરણમાં અર્પણ કરું છું. બોલો સતગુરુ મહારાજ.